આ તરફ જૂનાગઢમાં પણ ફરી એકવાર ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું છે। ઉપરકોટ પાછળના વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું। ધારાગઢ દરવાજા પાસે 59 ગેરકાયદે મકાનો દૂર કરવામાં આવ્યા। અંદાજિત 16,000 ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી। અંદાજે 50 કરોડ રૂપિયાની જમીન ખાલી કરાવાઈ। પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવ્યું ડિમોલિશન। 350 થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા। ગેરકાયદે મકાનો દૂર કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો। જૂનાગઢ શહેરમાં આવેલા ધારાગઢ વિસ્તાર કે જે ઉપરકોટની બાજુનો વિસ્તાર છે, ત્યાં લગભગ 14,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં જે અનઅધિકૃત મકાનો હતા એને દૂર કરવાની પ્રક્રિયા આજ સવારથી શરૂ કરવામાં આવી છે। આ જે રેવન્યુ વિભાગ, આર્કોલોજીકલ વિભાગ અને જૂનાગઢ પોલીસ દ્વારા જે સંયુક્ત ક્રમે મેગા ડિમોલિશન ડ્રાઈવનું આયોજન કરેલું છે, જેમાં 350 કરતાં પણ વધારે પોલીસ કર્મીઓ, 3 ડીવાયએસપી, 15 પીઆઈ, 30 પીએસઆઈ અને કુલ મળીને 50 કરતાં વધારે અધિકારીઓ પૂરતા પોલીસ ફોર્સ સાથે જે આ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાલ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ છે। આ ઉપરાંત આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો પણ છે। જો આ 8 થી 10 અસામાજિક તત્વો છે, એમાં એક પ્રોહિબિટેડ લિસ્ટેડ બુટલેગર, એક એનડીપીએસના આરોપી, તેમના મકાનો પણ સાથે આ સિવાયના અન્ય 4 એમસીઆર કાર્ડ ઇસમો, આમ કુલ મળીને 8 થી 10 જેટલા છે અસામાજિક તત્વો પણ રહેતા હોય, તેમના મકાનો પણ સાથે ડિમોલિશન કરવામાં આવેલા છે। હાલ ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં છે આ સમગ્ર કામગીરી।